પશ્ચિમ એશિયા મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા સૈન્ય સંઘર્ષ અને આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલ એટલે કે ક્રૂડ ઓઇલની વધતી કિંમતોને કારણે દેશમાં સામાન્ય જનતા પર એક મોંઘવારીનો બોજ સતત વધી રહ્યો છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા આજે ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો વધારો કરવામાં આવ્યો છે. સરકારી તેલ કંપનીઓ દ્વારા જારી કરાયેલા નવા દરો મુજબ પેટ્રોલની કિંમતમાં લીટર દીઠ 87 પૈસા અને ડીઝલની કિંમતમાં લીટર દીઠ 91 પૈસાનો વધારો ઝીંકાયો છે. 15 મે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક સાથે 3 રૂપિયા પ્રતિ લીટરનો તીવ્ર વધારો કરવામાં આવ્યો હતો. 19 મે બીજી વખતના વધારામાં પેટ્રોલ 87 પૈસા અને ડીઝલ 91 પૈસા મોંઘું થયું હતું. 23 મે એટલે કે આજે કંપનીઓએ ફરીથી પેટ્રોલ 87 પૈસા અને ડીઝલ 91 પૈસાનો વધારી દીધો છે. આ ત્રણેય વધારાને ઉમેરતા માત્ર 10 દિવસની અંદર દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં લીટર દીઠ આશરે 5 રૂપિયાનો તોતિંગ વધારો થઈ રહ્યો છે. લાંબા સમયના સ્થિર ભાવ બાદ ઝીંકાયેલા બેક ટુ બેક વધારાથી સામાન્ય નાગરિકો અને ટ્રાન્સપોર્ટેશનનું બજેટ પણ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. હાલમાં ઘઉંની લણણી અને ડાંગરની રોપણીની સિઝન હોવાથી ગ્રામીણ વિસ્તારોમાં ડીઝલની માંગમાં ખૂબ જ વધારો થયો છે. દર્શક મિત્રો, આવા સમયે ડીઝલ મોંઘું થતાં ટ્રેક્ટર અને ખેતીના સાધનોનો ખર્ચ વધશે. તો બીજી તરફ માલ સામાનની હેરફેર કરતા ટ્રક અને લોજિસ્ટિકનું ભાડું વધવાના કારણે આગામી દિવસોમાં શાકભાજી, દૂધ અને જીવન જરૂરી ચીજવસ્તુઓ મોંઘી થવાની પૂરેપૂરી આશંકા સેવાઈ રહી છે. લાંબા સમયની સ્થિરતા બાદ ઈંધણના ભાવમાં આવેલા આ ભડકો ભારતીય અર્થતંત્ર માટે કસોટી સમાન છે. જો મિડલ ઈસ્ટનો તણાવ જલ્દી શાંત નહીં થાય અને ક્રૂડ ઓઇલના ભાવ નીચે નહીં આવે તો આગામી દિવસોમાં સામાન્ય માણસે મોંઘવારીના વધુ આકરા દિવસો જોવા માટે તૈયાર રહેવું પડશે.